सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। 10 श्री भगवानुवाच वीतरागभयक्रोधा मन्मया मामुपाश्रिताः बहवो ज्ञानतपसा पूता मद्भावमागताः ये यथा मां प्रपद्यन्ते तांस्तथैव भजाम्यहम्। मम वर्त्मानुवर्तन्ते मनुष्याः पार्थ सर्वशः काङ्क्षन्तः कर्मणां सिद्धिं यजन्त इह देवताः। क्षिप्रं हि मानुषे लोके सिद्धिर्भवति कर्मजा चातुर्वर्ण्यं मया सृष्टं गुणकर्म विभागशः तस्य कर्तारमपि मां विद्यकर्तारमव्ययम्। भगवान श्री कृष्णचंद्र वैदिक मार्ग प्रवर्तक છે। વૈદિક ધર્મનું પ્રવર્તન આદિપુરુષ ભગવાન નારાયણ શ્રી કૃષ્ણચંદ્ર દ્વારા કરવામાં આવેલ છે અને ભગવાન એને સ્વમુખે આ ચતુર્થ અધ્યાયમાં દર્શાવે છે। શરૂઆતમાં જ કહેલું હતું, ઇમમ વિવસ્વતે યોગમ પ્રોક્તવાન અહમ। મેં જ આ જ્ઞાનનો ઉપદેશ સૂર્યને સૃષ્ટિની આદિકાળમાં આપેલો હતો। ફરી અહીંયા ભગવાન કહે છે, ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણકર્મ વિભાગશઃ। ચાતુર્વર્ણ્યની સૃષ્ટિ આપણે જોયેલું હતું, 4 વર્ણ એની સાથે 4
આશ્રમ પણ લઈ લેવાના. અને આજે વર્ણ આશ્રમની વ્યવસ્થા, વર્ણ આશ્રમને ઉદ્દેશીને કહેવામાં આવેલા કર્મ, ધર્મ એ બધું જ મનુષ્યના કલ્યાણને માટે છે. કહેવામાં આવે છે, સ્વવર્ણાશ્રમ ધર્મેણ તપસા હરિતોષણમ સાધનમ પ્રભવેત પુંસામ વૈરાગ્યાદિ ચતુષ્ટયમ. સ્વવર્ણાશ્રમ ધર્મેણ, પોતાના વર્ણધર્મ, આશ્રમ ધર્મનું પાલન કરીને. આ વર્ણાશ્રમ ધર્મનું પાલન કરવું એ સ્વયં એક તપશ્ચર્યા છે. અને આવા તપથી હરિતોષણમ, હરિ શ્રી પ્રભુ પ્રસન્ન થાય છે, ખુશ થાય છે, તુષ્ટ થાય છે. અને પરમાત્માની પ્રસન્નતાથી, એમની સંતુષ્ટિથી જ સાધનમ પ્રભવેત પુંસામ, મનુષ્યના અંતરમાં વૈરાગ્યાદિ ચતુષ્ટયમ સાધનમ પ્રભવેત, એના અંતરમાં વિવેક, વૈરાગ્ય, સમાધિ, ષટક સંપત્તિ, મુમુક્ષા, આ બધા જે આત્મજ્ઞાન પ્રાપ્તિ માટેના સહકારી સાધન છે, એ બધા ગુણો જે છે એ વ્યક્તિના અંતરમાં પ્રાપ્ત થાય છે. તો આનાથી આપણને ખ્યાલ આવે કે આપણી વર્ણાશ્રમ વ્યવસ્થા અને એને ઉદ્દેશીને કહેવામાં આવેલ કર્મ, ધર્મ, આ બધું જ મનુષ્યને મોક્ષ સુધી પહોંચાડવા માટે છે. ગઈ વખતે આપણે જોયેલું હતું કે માનવ જન્મ આત્મજ્ઞાન થકી મોક્ષ મેળવવા માટે જ થાય છે. અને એવા માનવ જન્મને જ્યારે ઈશ્વરે પ્રબોધેલા માર્ગ પર જીવવામાં આવે તો એવો મનુષ્ય જરૂર મોક્ષગામી બને છે. ઈશ્વરે ઉપદેશેલો માર્ગ છે, અને એટલા માટે એ કોઈ સામાન્ય તો ના જ હોય. ઈશ્વરનું બધું જ જીવ હિતકારી છે. અને એટલા માટે એમનો અવતાર, એમના થકી આપવામાં આવેલો ઉપદેશ, એમના થકી કરવામાં આવેલા કર્મ, એમના દ્વારા કરવામાં આવેલી સૃષ્ટિ, સૃષ્ટિના આદિકાલે આપવામાં આવેલો જ્ઞાનોપદેશ, કર્મ ઉપાસનાનો ઉપદેશ, આ બધું જ જીવોના હિતને કાજે છે. જાણતા નથી એટલા માટે અનેક વખત આ વ્યવસ્થાને વખોડી દેવામાં આવે છે, એની નિંદા કરવામાં આવે છે. પરંતુ એને યોગ્ય રીતે સમજતા નથી, એનાથી પ્રાપ્ત થતા લાભનું ભાન નથી, એટલા માટે રીતે કહી દેવામાં આવે છે. બાકી વેદ દ્વારા પ્રબોધેલું ક્યારેય પણ નિરર્થક કે નુકસાન કરનાર હોતું નથી. આપણે વિચાર કરતા હતા આશ્રમના સંદર્ભમાં, વર્ણ વિચાર કરેલો કે જે વર્ણ વ્યવસ્થા સોસાયટીમાં, સમાજમાં મૂકેલી વ્યવસ્થા છે, એક સામાજિક વ્યવસ્થા છે. આશ્રમ વ્યવસ્થા એ વ્યક્તિગત જીવનની વ્યવસ્થા છે. અને એ જીવનને 4 વિભાગમાં વહેંચવામાં આવ્યું: બ્રહ્મચર્ય આશ્રમ, ગૃહસ્થ આશ્રમ, વાનપ્રસ્થ અને સંન્યાસ. ગૃહસ્થ આશ્રમ પણ સાધનાને અર્થે જ છે. એ પણ સાધનાનું સ્થળ છે. એમાં પણ મનુષ્યએ વિકાસ કરવાનો છે.
વેદે પ્રબોધેલા માર્ગે જ્યારે એ જીવન જીવવામાં આવે તો એ પણ એને આધ્યાત્મિક ઉન્નતિ તરફ દોરી જનાર જ બને છે. ગઈ વખતે આપણે વિસ્તૃત વિચાર કરેલો. આ ગૃહસ્થ આશ્રમ એક કર્મ પ્રધાન જીવન છે. અનેક પ્રકારના કર્મો કરવાના હોય છે. વેદે પ્રબોધેલ કર્મ એ સિવાય ધન ઉપાર્જન, પરિવારનું પાલન, અનેક પ્રકારના સામાજિક વ્યવહારોનો નિભાવ કરવો, ઉપરાંત બાકીના 3 આશ્રમ અને અન્ય જીવોને પણ સહાય કરવી, આ બધો ગ્રસ્થ ધર્મ છે. અને આ બધામાં કર્મ પ્રધાન છે, માટે એ કર્મ પ્રધાન જીવન કહેવામાં આવે છે. જીવનનો ત્રીજો તબક્કો છે વાનપ્રસ્થ આશ્રમ. વાનપ્રસ્થ આશ્રમ એ ઉપાસના ભક્તિ પ્રધાન જીવન છે. જેમ બ્રહ્મચર્ય વિદ્યા પ્રધાન, ગૃહસ્થ કર્મ પ્રધાન અને વાનપ્રસ્થ ભક્તિ ઉપાસના પ્રધાન જીવન છે. ગૃહસ્થ જીવનમાં જે પણ વિસ્તાર થયેલો છે, ફેલાવો થયેલો છે, એને સમેટવાનો પ્રારંભ આ વાનપ્રસ્થ જીવનમાં થાય છે. ફેલાવો શેનો? અનેક કર્મનો, અનેક વ્યવહારનો, અનેક પ્રકારના પરિગ્રહ, અનેક પ્રકારની આસક્તિઓ, આ બધું જ ગ્રસ્થ જીવનમાં ફેલાય છે, વિસ્તારને પ્રાપ્ત કરે છે. હવે પછી એને સમેટવાનો સમય છે. બાળકો મોટા થઈ જાય, જવાબદારી માતા પિતા પુત્રવધૂને સોંપે, પોતે આ બધા વ્યવહારોમાંથી નિવૃત્ત થાય અને વધારે સમય પોતાનો ઈશ્વર ભક્તિ, ઉપાસના, ધ્યાન, ભજન આ બધામાં વ્યતીત કરે. ધીમે ધીમે એ પોતાના વ્યક્તિત્વને સમાહિત કરે છે, મનને સમાહિત કરે છે. આમ તો વાનપ્રસ્થ વનમાં પ્રસ્થાન કહેવામાં આવે છે, પણ બધા તો એવી રીતે કરી ના શકે. જવું જરૂરી પણ નથી, અનિવાર્ય પણ નથી. છતાં કુટુંબમાં રહીને, સમાજમાં જ રહીને ધીમે ધીમે પોતાના જીવનમાં, કર્મમાં, રહેણી કરણીમાં ધીમે ધીમે પરિવર્તન લાવવું. ધીમે ધીમે થોડા ઉદાસીન થતા શીખવું, ઈશ્વર ઉપર છોડતા શીખવું, સંતાનોમાં ભરોસો રાખી એને ફ્રીડમ આપવી, આ બધું વાનપ્રસ્થ જીવનમાં જરૂરી બની જાય છે. બલકી આવી રીતે કરે તો એમાં એની ગરિમા પણ જળવાય છે. મનુષ્ય જીવનની સાર્થકતા તરફ એ આગળ વધે છે. તો વાનપ્રસ્થ જીવન એ જીવનનો બહુ જ મહત્વનો તબક્કો છે. પોતાના મનને ચારે બાજુથી સમેટવાનો પ્રયત્ન કરે છે. ઇન્દ્રિયોની બહિર્મુખ પ્રવૃત્તિમાં પણ ધીમે ધીમે બદલાવ લાવી એને પણ શાંત કરે છે. એક વાક્યમાં કહીએ તો બહિર્મુખતામાંથી અંતર્મુખતા તરફનું પ્રયાણ આ વાનપ્રસ્થ જીવનમાં
પ્રારંભ થાય છે, એની શરૂઆત થાય છે. આસક્તિઓને ધીમે ધીમે ક્ષીણ કરે છે. ભગવાન ઉપર ઘણું બધું છોડતો થાય છે. ચિંતાઓને છોડતો થાય છે. ઘણી બધી ચિંતાઓ લાગી રહેશે, ધીમે ધીમે એ બધાથી એ મુક્ત થાય છે. વૈરાગ્ય તરફ મન ધીમે ધીમે ઝૂકે છે. તો આ બધું વાનપ્રસ્થ જીવનનું આ સ્વરૂપ છે. સંસારમાંથી પોતાના મનને એ ધીમે ધીમે એમાંથી નિવૃત્ત કરે છે. એટલા માટે જ આપણે કહેલું હતું, વાનપ્રસ્થ જીવન સંન્યાસ આશ્રમની તૈયારી રૂપ છે. બ્રહ્મચર્ય જીવન ગ્રસ્થાશ્રમની તૈયારી રૂપ છે. જરૂરી નહીં કે બધાએ બ્રહ્મચર્ય આશ્રમમાંથી ગ્રસ્થમાં જવું જ જોઈએ. બ્રહ્મચર્ય અવસ્થામાંથી વૈરાગ્ય પ્રાપ્ત થઈ ગયો તો વચ્ચેના બે એ સ્કીપ કરી શકે અને સીધો ક્યાં કૂદકો મારી શકે? સંન્યાસમાં. પણ એવું સામર્થ્ય ન હોય તો ભગવાન આ વ્યવસ્થા પણ આપે છે. અંતે તો બધું છોડવાનું જ છે. સંન્યાસ લઈને છોડો કે પછી છોડાવી દેવામાં આવે અને છોડો, મૃત્યુ તો બધું છોડાવવાનું જ છે. એ તો કોઈનું સાંભળવાનું નથી. અને એટલા માટે એ પહેલાં જ મનથી તૈયાર થઈ જવું, એમાં મનુષ્યની બુદ્ધિમાની છે. કોઈ પણ વસ્તુ આપણે છોડીએ એક અલગ વાત છે, અને આપણી પાસેથી આંચકી લેવામાં આવે એક અલગ વાત છે. અને આ બેમાં જ્યારે જાતે સમજદારીથી છોડીએ તો એમાં સુખ હોય છે, આનંદ હોય છે. આંચકી લેવામાં આવે તો એમાં હંમેશા કષ્ટ હોય છે. તમારું પાકીટ ચોરાઈ જાય, તમને કષ્ટ થાય છે. ચોરે આંચકી લીધું તમારી ઈચ્છા વિરુદ્ધ. પણ એ જ ધન તમે પોતે જ્યારે દાનમાં આપો, તમારા તરફથી એને છોડો, તો એમાં મનમાં આનંદ થાય છે, ખુશી થાય છે, સંતોષ મળે છે. તો આટલો ભેદ છે. કોઈ આંચકીને છોડાવી દે અને જાતે છોડીએ એમાં. વાનપ્રસ્થ જીવન આ છોડવા માટેની તૈયારીને અર્થે છે. તો સંન્યાસ આશ્રમની તૈયારી માટે છે. માટે જ એના પછીનો ચતુર્થ આશ્રમ છે સંન્યાસ આશ્રમ. સંન્યાસ શબ્દનો અર્થ થાય છે સમ્યક ન્યાસ. બહુ જ સારી રીતે ન્યાસ યાને છોડી દેવું, મૂકી દેવું, એને કહેવાય સંન્યાસ. આ જીવન જે છે એ જ્ઞાન સાધના પ્રધાન જીવન છે. પહેલા વિદ્યા, પછી કર્મ, પછી ઉપાસના, અને હવે આવે છે જ્ઞાન. તો સંન્યાસ જીવન એ જ્ઞાન સાધના પ્રધાન જીવન છે. સંન્યાસના કારણે મનુષ્ય ઘણી બધી જવાબદારીઓમાંથી મુક્ત રહી પોતાના જીવનનો મોટા ભાગનો સમય
પોતાની આત્મજ્ઞાનની સાધના માટે વ્યતીત કરી શકીશ. બ્રહ્મચર્ય અવસ્થામાં શાસ્ત્રીય વિધિથી જે જનોએ ધારણ કરેલી શિખા અને સૂત્ર, ચોટી અને જનોય, જેના કારણે વૈદિક કર્મ કરવાનો અધિકાર પ્રાપ્ત થયો હતો. એ શાસ્ત્રીય કર્મ જે જીવનમાં કરવામાં આવતા હતા એને મનુષ્ય પોતાની મનમાની રીતે છોડી શકતો નથી. એને છોડવા માટે ફરી શાસ્ત્રની અનુમતિ જોઈએ, અને એ અનુમતિ, એનું જ નામ છે સંન્યાસ જીવન. એ કર્મમાંથી એને મુક્તિ આપવામાં આવે છે. અને આવો સંન્યાસી ગુરુ પાસે રહી ગુરુ સેવા, આશ્રમ સેવા આદિ કર્મ કરતા કરતા વેદાંત શાસ્ત્રનું શ્રવણ કરે, મનન કરે, નિધિધ્યાસન કરે, તો અજ્ઞાનાભ્યાસ પ્રધાન, વૈરાગ્ય પ્રધાન, ત્યાગ પ્રધાન એવું જે જીવન જે છે એ છે સંન્યાસ આશ્રમ. બાહ્ય રીતે બધા સંન્યાસ ન લઈ શકે, અનિવાર્ય નથી, છતાં પણ માનસિક રીતે એ સ્પિરિટ તો ધારણ કરવો જ રહ્યો. ઘરમાં રહીને, ગ્રસ્ત તરીકે રહીને પણ મનથી તો સંન્યાસી બનવું જ રહ્યું. ત્યાગ વૈરાગ્ય વગર, જે ત્યાગ વૈરાગ્ય મુખ્યતયા મનોસ્થિતિ છે, એ જે મનોસ્થિતિ, સંન્યાસીનો જે સ્પિરિટ જે છે એ ઘરમાં રહીને પણ પ્રાપ્ત કરવું રહ્યો. એ સ્પિરિટ યાને શું? ક્યાંય પણ મન ચોટેલું ના રહે, અટકેલું ના રહે, ક્યાંય પણ ધોતી દબાયેલી ના રહે, મુક્ત રહે. પોતાનો સમય, પોતાનો વ્યવહાર અને એ પોતાની રીતે વ્યતીત કરી શકે. હા, જરૂર ઘરમાં રહો છો, જરૂર કર્તવ્ય કેટલાક પ્રાપ્ત થાય, એની ના નહીં. પોતાના ભાગે જે આવતું હોય, જે જવાબદારી હોય એને નિભાવો. પણ પૂર્વના જીવન કરતા હવેનું જીવન પરિવર્તિત તો થવું જ જોઈએ. વ્યક્તિને પોતાના કર્તવ્ય નિભાવ્યા પછી પણ સ્વયંના કલ્યાણને અર્થે, જ્ઞાનને અર્થે, ભગવત ભજનને અર્થે પર્યાપ્ત સમય મળી રહેવો જોઈએ. જવાબદારીઓ સંતાનને આપો. ઘણા બધા વ્યવહારથી મુક્ત થઈ જશો. ભગવાન પર ભરોસો દ્રઢ રાખો, જેવો ભરોસો સંન્યાસીનો હોય છે. નીકળી પડેલા હોય છે, ખબર નથી હોતી કે કાલે શું થશે, તો એવો ભરોસો ઘરમાં રહીને પણ રાખો. ચિંતાઓથી મનને મુક્ત રાખો. સંતાનોની ચિંતા, તમે ભણાવ્યા, ગણાવ્યા, મોટા કર્યા, પરણાવ્યા, એમના ઘરે બાળકો થઈ ગયા, ક્યાં સુધી ચિંતા કરશો? એ પણ એનું પ્રારબ્ધ લઈને આવ્યા છે. એમને પણ ભગવાને 2 હાથ 2 પગ મસ્તક આપેલા છે, બુદ્ધિ આપેલી છે. જેમ તમે તમારા જીવનમાં આગળ વધ્યા, એ પણ આગળ વધશે. એનું પ્રારબ્ધ લઈને આવેલા છે. માટે બહુ જ ચિંતા કરવી નહીં. ભગવાન પર છોડ.
તમારું કર્તવ્ય પૂરું થયું. તમે મોટા કર્યા, પરણાવ્યા, એમને સેટલ કર્યા, જે પણ એમના ઘરે બાળકો થયા, એને પણ મોટા કર્યા. તમારું કર્તવ્ય પૂરું થયું. હવે તમારું કર્તવ્ય તમારા પોતાના માટે છે. તો આવી રીતે મનને મુક્ત કરવું રહ્યું. વ્યવહારોથી, સંબંધોથી, આ બધી ચિંતાઓથી, આસક્તિઓથી મનને ઉપર ઉઠાવવું રહ્યું. ગ્રસ્ત જીવનમાં રહીને જ આવી એક પરિપક્વ, અસંગ, વૈરાગ્યપૂર્ણ, નિષ્કામ એવી મનોસ્થિતિને પ્રાપ્ત કરવી રહી. તો જ સૂક્ષ્મ ચિંતનમાં મન લાગશે. આત્મ અનાત્મ વિવેક કરવાને સમર્થ બનશો. મન મુક્ત હશે તો જ આ વિચાર, વિવેક આ બધું સંભવ બનશે. મન ક્યાંક ને ક્યાંક અટવાયેલું રહેતું હોય તો ધ્યાન કરવા બેસશો તો એ જ સામે આવશે. એ જ વિચારો આવશે, એ જ ચિંતાઓ ઘેરી વળશે, એ જ આસક્તિઓ મનમાં ફરી ઉભરાવા લાગશે, એ જ વ્યવહારોની યાદ આવશે, એ જ સંબંધો નિભાવવા માટે ફરી પાછી મનમાં અનેક યોજનાઓ થતી રહેશે. તો આ બધાથી મુક્ત મન જ આત્મનાત્મ વિચાર, દૃગ્દૃશ્ય વિવેક, જડ ચેતન વિવેક, અવસ્થાત્રય વિવેક, ચિચ્ચિદાભાસ વિવેક, આ બધું એવું શાંત મુક્ત મન જે છે એ જ કરી શકે. તો સંન્યાસીનું જે મન કે જે આવી બધી બાબતોથી મુક્ત છે, એવું મન ઘરમાં રહીને પણ પ્રાપ્ત કરવું રહ્યું. અને તો ઘરમાં રહીને પણ આત્મજ્ઞાન પામી શકાય, મોક્ષને પામી શકાય છે. જરૂર સંન્યાસ જીવન સાધના માટે બહુ જ અનુકૂળ જીવન છે, પણ સંન્યાસ જીવન એટલું સરળ નથી. બધા એને ગ્રહણ ન કરી શકે. એટલા માટે જ્યાં છો ત્યાં રહીને પણ મનને આ પ્રમાણે મુક્ત કરવું રહ્યું. શેનાથી મુક્ત કરવાનું? વ્યર્થ વ્યવહારો, ચિંતાઓ, અનેક પ્રકારના સંબંધોની માયાજાળ, અનેક પ્રકારની આસક્તિઓ, પરિગ્રહના રક્ષણની ચિંતાઓ, આ બધાથી મનને મુક્ત કરવું રહે. પરિગ્રહનું રક્ષણની ચિંતાથી મુક્ત કરવું એનો અર્થ નહીં કે બધું સંતાનોને આપી દેવું, બરાબર? એવા સાહસ નહીં કરવાના. એ બધા દુસ્સાહસ કહેવાય, મૂર્ખામી કહેવાય. શું કહો? સંભળાતું? હા, સાથે તો આવવાનું નથી, પણ તમે જ્યાં છો ત્યાં સુધી તો તમને જરૂર છે. અને કાલ ઉઠીને જો સંતાન ફરી જશે તો તમારું મન એ ચિંતાઓથી ભરાઈ જશે અને ભગવાનનું ભજન નહીં થાય. સાથે તો કંઈ આવવાનું નથી જ. એટલા માટે નથી કહેતા, પણ તમે ગૃહસ્થ છો. અમારી જેમ નીકળી પડો તો કંઈ વાંધો નહીં. કંઈ નહીં રાખો, અત્યારે જ કહી દઈએ. ભૂખ લાગશે તો તમને સાધુને અધિકાર છે ગમે તે દરવાજે જઈને નારાયણ હરિ ટેક લગાવશો, જે મળશે તે પેટ ભરાઈ જશે. સાધુને માટે કોઈ જરૂર નથી, પણ તમે ગૃહસ્થ છો. ગૃહસ્થને માગવાનો અધિકાર નથી. તમે અમારી જેમ જોલી લઈને નીકળી ના શકો કે ભાઈ આપો કંઈક ભૂખ લાગી છે. એટલા માટે ગૃહસ્થ છો, ઘરમાં રહો છો, તમારી પોતાની પણ જરૂરિયાત હોય,
તમને પણ અન્ન જોઈએ, વસ્ત્ર જોઈએ, બીમાર પડો તો દવા જોઈએ, બધી ચાકરી જોઈએ. તો જે છે તમારી વ્યવસ્થા તમારે રાખવી જોઈએ. હા, બહુ વધારાનું હોય તો આપી દો સંતાનને, ના નહીં, પણ તમારી પોતાની વ્યવસ્થા હોવી જોઈએ. કારણ કે એ વ્યવસ્થા નહીં હોય અને કાલ ઉઠીને મન બદલાઈ ગયું, ન કરે નારાયણ, હે ને, સંતાનોનું મન બદલાઈ જાય અને તમારું ધ્યાન ના રાખે તો તમારું મન ચિંતાથી ગ્રસ્ત થઈ જશે, ભગવાનનું ભજન નહીં થાય. બીમાર પડશો તો કોઈ ચાકરી નહીં કરે, દવાખાને કોઈ નહીં લઈ જાય, દવાના પૈસા કોઈ નહીં આપે, તો તમારું મન કેટલું ચિંતાથી ગ્રસ્ત થઈ જશે. એવા મનથી પણ ભજન નહીં થાય, એવા મનથી પણ આત્મજ્ઞાનની સાધના નહીં થાય. એટલા માટે સ્વયંને માટે જે પણ આવશ્યક છે એ રાખવું જોઈએ. એની ના નથી, વ્યવહારિક તો બનવું જ રહ્યું ને. સાધના જો વ્યવહારિક જીવનમાં રહીને કરવાની છે તો વ્યવહારિક બનવું રહ્યું. જે પણ છે તમારી પાસે રાખો. તમે અત્યારે નહીં આપો તો પણ તમારા ગયા પછી સંતાનને મળવાનું જ છે. વધારે હોય તો સંતાનને આપો, પણ તમારી પોતાની વ્યવસ્થા હોવી જોઈએ, જેથી તમારે હાથ લાંબો કરવો ન પડે, તમારું મન ચિંતાથી ગ્રસ્ત ન થાય. એ ચિંતાઓના કારણે તમારું ભગવાનનું ભજન અટકી જાય, તમારું મન વિક્ષિપ્ત થઈ જાય, એવું આપણે કરવાનું નથી. બધું જ શેના માટે કરવાનું છે? મન સમાહિત રહે, શાંત રહે, એના માટે. તો ગ્રહસ્થ શો જરૂર વ્યવસ્થા રાખવી જોઈએ. પરિગ્રહ એટલો આવશ્યક છે, પણ કહેવાનું તાત્પર્ય કે પરિગ્રહ જે છે એ જેટલું છે એટલું, પછી એની ચિંતાઓ ના કરવી કે હવે આને અહીંયા મૂકવું તો આટલા થશે, પછી આના આટલા થશે, આની ના પાડવામાં આવે છે. બરાબર? જે વ્યવસ્થા એ કરી કરો, તમારું જીવન ચાલે એટલા પૂરતું આવશ્યક છે. પણ પછી એ પણ હવે ડબલ થાય ને એ પણ ડબલ થાય ને પછી દીકરાને મળશે ને આને આપું ને તેને આપું ને, એવું બધું નહીં. મનને મુક્ત રાખો. જે કરવાથી મન શાંત રહે, મુક્ત રહે, એ કરવાનું છે. માટે સ્વયંની વ્યવસ્થા રાખો. દુસ્સાહસ કરી અને બધું આપી દો, વૈરાગ્યનો આવેશ આવ્યો અને બધું આપી દીધું, અને 6 મહિના પછી રડતા રડતા આવો તો એનો કોઈ અર્થ નથી. તો કહેવાનું તાત્પર્ય, મન કેવું રહેવું જોઈએ? મુક્ત રહેવું જોઈએ. ગોવિંદભાઈને દીકરાઓ બહુ સરસ વ્યવસ્થા કરે, એટલે એ કહે છે કે સાથે તો આવવાનું નથી. વાત તો સાચી છે, પણ એમના સંતાનો બહુ સરસ છે, સુપુત્ર છે, બધા એમને આપે છે અને દર મહિને ખૂબ દાન કરે છે. બાળકો આપે અને એ દાન કરે, એટલા માટે એમને કોઈ ચિંતા નથી. એટલે એવું કહે ને કે સાથે ક્યાં આવવાનું છે, વાત તો સાચી, પણ વ્યવસ્થા છે. બરાબર ને? તો વ્યવસ્થા રાખવી પડે. મન શાંત રહેવું જોઈએ, નિશ્ચિંત રહેવું જોઈએ. અને એક સંન્યાસીનું મન કેવું હોય? શાંત હોય, નિશ્ચિંત હોય, આસક્તિઓથી મુક્ત હોય, ભવિષ્યની ચિંતાથી મુક્ત હોય. એવી મનોસ્થિતિ ઘરમાં રહીને પણ પ્રાપ્ત કરવી જ રહે. તો સંન્યાસ ભલે ના લો, પણ મનથી તો સંન્યાસી થવું જ રહ્યું. તો આ આપણી વ્યવસ્થા છે જીવનની. 4 આશ્રમ ભગવાને જ આ વ્યવસ્થા કરેલી છે. માટે ભગવાને કહ્યું, ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણકર્મ વિભાગશઃ. હવે જ્યારે આ પ્રમાણે ભગવાન કહે છે તો અર્જુનને સ્વાભાવિક જ મનમાં ઘણા બધા પ્રશ્ન થવા લાગે. ભગવાને આગળ પણ કહ્યું, મમ વર્તમાનું વર્તન્તે મનુષ્યા પાર્થ સર્વશઃ. મારા દ્વારા પ્રબોધેલા આ વર્ણાશ્રમ
માર્ગને, વૈદિક માર્ગને, ધર્મ અર્થ કામ મોક્ષ રૂપી પુરુષાર્થને સિદ્ધ કરવાને માટે બધા મનુષ્ય પ્રયત્નશીલ છે. અને સાથે સાથે ભગવાને કહ્યું કે આ બધી જ રચના વ્યવસ્થા મેં પોતે જ કરેલી છે. કોઈ પણ કર્મ કરીએ તો એનું ફળ કેવું છે? અવશ્યમ ભાવી છે. જે પણ કર્મ કરવામાં આવે એનું ફળ જરૂર પ્રાપ્ત થાય જ છે. કર્મનો કર્તા એના ફળનો ભોગતા બને છે. જે કર્મ કરે એને એનું ફળ પ્રાપ્ત થાય, એ ફળને એ ભોગવે. અર્જુન કહેશે કે પ્રભુ, આપે આટલું મોટું કર્મ કર્યું તો આપને પણ ફળ તો મળવું જ જોઈએ. આપે વર્ણાશ્રમ વ્યવસ્થા કરી, એ આપની વ્યવસ્થાથી જેને લાભ થયો, સુખ થયું, એનું પુણ્ય આપને મળે. અને એ વ્યવસ્થાથી જેને જીવનમાં નુકસાન થયું, જેને કંઈક ગેરલાભ થતો દેખાયો, દુઃખ થયું, પીડા થઈ, તો એ જે એને દુઃખ થયું એનું પાપનું ફળ પણ તમને પ્રાપ્ત થાય જ. એનો અર્થ આ વર્ણાશ્રમ વ્યવસ્થા તમે કરી તો તમને શું મળે? કર્મફળ મળે. તમને પણ પાપ અને પુણ્યની પ્રાપ્તિ થાય, કર્મફળ આપને પણ મળશે. એનો અર્થ આપ પણ કર્મથી બંધાઈ જાઓ. ભગવાન ખાલી મજાક કરવા માટે અર્જુનને કહે કે તો શું વાંધો અર્જુન, કર્મફળ મને મળે તો મળે, બંધાઈ જાઉં તો બંધાઈ જાઉં, શું વાંધો? અર્જુન કે ના ના, એવું થાય તો તમે ઈશ્વર જ ના રહો. તમે તો કોણ છો? ઈશ્વર છો, પરમાત્મા છો, જે કર્મના બંધનમાં નથી. તમે કર્મના બંધનમાં આવી ગયા તો તમારું સ્વાતંત્ર્ય ના રહે. અને જે સ્વતંત્ર ના હોય એને ઈશ્વર કહી શકાય નહીં. માટે આવું તો કેવી રીતે ચાલે? ત્યારે ભગવાન હસીને અર્જુનને જવાબ આપે કે અર્જુન, તસ્ય કર્તારમ અપિમામ વિદ્ધિ અકર્તારમ અવ્યયમ. અર્જુન, આ ચાતુર્વર્ણ્ય વ્યવસ્થા જે પણ છે એનો હું કરતા હોવા છતાં પણ મને તું અકર્તા, અવ્યય, પરમાત્મ સ્વરૂપ જ જાણ. અર્જુન કે પ્રભુ એવું કેવી રીતે? તમે કરતા પણ ખરા અને અકર્તા પણ ખરા. ભગવાન અર્જુનને બહુ આવી રીતે ખેંચ કરે, એવા શબ્દો ને વાક્ય બોલે કે બિચારા મૂંઝાય જ જાય. ભગવાનનું વાક્ય જ એવું છે, એનો કરતા હોવા છતાં પણ તું મને અકર્તા જાણ. શું સમજવું? એમ અર્જુન બિચારા મૂંઝાય જ. આપણે મૂંઝાય કે નહીં? હા, કંઈક તો બોલો. તમને મૂંઝવણ થાય તો હું આગળ જવાબ આપું, ના મૂંઝાતા હોય તો આગળ ચાલીએ. ભગવાન આવું બોલે તો અંદર કંઈ લાગે કે નહીં? આમ કે આ શું બોલી ગયા, હે ને? આમ એક ધક્કો લાગવો જોઈએ કે કૃષ્ણ આ શું કહી ગયા. એનો કરતા હોવા છતાં પણ મને અકર્તા જાણ. આવું તો કેવી રીતે હોઈ શકે? એને આપણે સમજી શકીએ જેવી રીતે અગ્નિ છે, અગ્નિની પાસે જવાથી કોઈ દાજી જાય અને એનું મૃત્યુ થઈ જાય તો એનું પાપ અગ્નિને લાગે? નહીં લાગે. અને અગ્નિની નજીક જઈ કોઈની ઠંડી ઉડી જાય અને એને જીવત દાન મળી જાય, એનું પુણ્ય અગ્નિને લાગશે? નહીં લાગે. અગ્નિને એનું પુણ્ય પણ ન લાગે, પાપ પણ ના લાગે. શા માટે? કારણ કે અગ્નિમાં
કર્તૃત્વ અભિમાન નથી. અહમ કર્તા એવું અભિમાન અગ્નિમાં નથી. અગ્નિને પૂછવામાં આવે કે તે આ વ્યક્તિને દજાડી? અગ્નિ શું કે, મેં તો નથી દજાડી. તો કોણે દજાડી? હા, મારા સિવાય કોઈ દજાડનાર છે તો નહીં, પણ મેં નથી દજાડી. હું દજાડનાર છતાં પણ મેં એને દજાડી નથી. હું કરતા છતાં પણ હું કરતા નથી. આવું જ કંઈક ભગવાન અહીંયા કહે છે. અગ્નિને કહેવામાં આવે કે તું નથી કરતો તો કોણ કરે છે? અગ્નિ કહે કે મારા સિવાય કોઈ દજાડતું નથી, પણ હું પણ દજાડતો નથી. મારી તો કેવળ ઉપસ્થિતિ છે. સન્નિધિ માત્રથી આ થાય છે. મારું કોઈ કર્તૃત્વ નથી. એવી જ રીતે ભગવાન કૃષ્ણ પોતાના નિર્ગુણ નિરાકાર શુદ્ધ ચૈતન્ય ઘન બ્રહ્મ સ્વરૂપને સામે રાખીને કહેશે કે હું કરતા નથી. ચૈતન્ય સ્વરૂપની સન્નિધિ માત્રથી આ બધું થાય છે. અને કેવી રીતે? કે જે પણ થાય છે એ માયાના આધારે સોપાધિક સ્વરૂપ કરતા છે. નિરુપાધિક સ્વરૂપમાં કોઈ કરતા નથી. માયા વિશિષ્ટ ચૈતન્ય ઈશ્વર કહેવાય છે. એ સોપાધિક સ્વરૂપ સૃષ્ટિ, કર્મ, સ્થિતિ, લય આ બધું કરે છે. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપમાં કોઈ કર્તૃત્વ નથી. અને ભગવાન જ્યારે કહેશે કે હું અકર્તા છું, ત્યારે ભગવાનનો અહમ કયા સ્વરૂપમાં છે? શુદ્ધ નિર્ગુણ નિરાકાર ચૈતન્ય સ્વરૂપમાં. અને જ્યારે પોતાને કર્તા કહેશે તો એ કર્તા કેવી રીતે કહેશે? માયોપાધિને સામે રાખીને. માટે આપણે કહ્યું સોપાધિક સ્વરૂપથી કર્તૃત્વ છે, નિરુપાધિક સ્વરૂપથી કોઈ કર્તૃત્વ નથી. તો આ રીતે ભગવાન કહે છે તસ્ય કર્તારમ અપી મામ અકર્તા વિદ્ધિ. મામ યાને એ મારું જે સ્વરૂપ જે છે કેવું છે? અવ્યયમ અકર્તારમ વિદ્ધિ. અવિનાશી ચૈતન્ય સ્વરૂપથી હું અકર્તા જ છું. કારણ કે મારામાં કોઈ કર્તૃત્વ અભિમાન નથી. અભિમાનથી મનુષ્ય બંધાય છે. જ્યાં અભિમાન નથી એ કર્મનું પાપ એને નથી લાગતું. એ કર્મ એના માટે લેપાયમાન નથી થતું. ઊંઘમાં કોઈને પગ લાગી ગયો તો એ લાત મારવાનું પાપ નથી લાગતું. શા માટે? કારણ કે ત્યારે ભાન નથી. હું કરું છું એવું અભિમાન ત્યારે નથી. તો આ રીતે તસ્ય કર્તારમ અપી મામ વિદ્ધિ અકર્તારમ અવ્યયમ. ઈશ્વરનું પારમાર્થિક સ્વરૂપ આ પ્રમાણે જ છે. સચ્ચિત આનંદ ઘન પરિપૂર્ણ બ્રહ્મ સ્વરૂપ. સોપાધિક સ્વરૂપ માયિક સ્વરૂપ છે કે જે પારમાર્થિક નથી.
માયાના આધારે છે, માટે માયિક છે, માયાવી છે. નિરુપાધિક સ્વરૂપ જ વાસ્તવિક પારમાર્થિક સ્વરૂપ છે. માટે અધ્યાત્મ રામાયણમાં કહેવામાં આવ્યું છે, રામો ન ગચ્છતિ ન તિષ્ઠતિ નાનુશોચતિ ન આકાંક્ષતિ. રામજીનું વર્ણન છે અધ્યાત્મ રામાયણમાં. તો કહે છે કે રામ ન ગચ્છતિ ન તિષ્ઠતિ. રામ ક્યાંય જતા નથી, ક્યાંય ઊભા રહેતા નથી. ન અનુશોચતી, શોક કરતા નથી. ન આકાંક્ષતી, એ આકાંક્ષા કરતા નથી. ન ત્યજતી ન ચ કરોતિ કિંચિત, નથી કંઈ ત્યાગ કરતા રાજ્ય આદિનો, કે સ્વયં બીજું કંઈ પણ કરતા નથી. તો રામ કોણ છે? આનંદ મૂર્તિ અચલઃ. રામજી આનંદ મૂર્તિ, આનંદ સ્વરૂપ છે. અચલઃ, પરિણામહીન, કોઈ પણ પરિણામ યાને વિકારથી રહિત છે. માયા ગુણ અનનુગત, માયામાં જે બધા ગુણ છે એ પરમાત્મામાં નથી, નિર્ગુણ સ્વરૂપ છે. માયા ગુણા અનનુગત હિ તથા વિભાતિ. કોઈ પણ માયા ગુણ ઈશ્વરમાં નથી, અને છતાં પણ કેવા જણાય છે? અનેક ગુણોથી માયાથી યુક્ત માયાવી એ જણાય છે. તો જણાય માત્ર છે, વાસ્તવિક સ્વરૂપ સચ્ચિદાનંદ બ્રહ્મ સ્વરૂપ જ છે. આ જ વસ્તુને ભગવાન આગળના શ્લોકમાં સ્વયં સ્વમુખે દર્શાવે છે. ન માં કર્માણિ લિમ્પન્તિ ન મે કર્મ ફલે સ્પૃહા ઇતિ માં યોऽભિજાનાતિ કર્મભિર્ન સબધ્યતે. ન માં કર્માણિ લિમ્પન્તિ ન મે કર્મ ફલે સ્પૃહા ઇતિ માં યોऽભિજાનાતિ કર્મભિર્ન સબધ્યતે. ભગવાન સ્વમુખે કહેશે, ન મામ કર્માણિ લિમ્પંતિ, મને કર્મ લેપતા નથી, લેપાયમાન કરતા નથી, અને હું કર્મથી બંધાતો નથી. ન મામ કર્માણિ લિમ્પંતિ ન મે કર્મ ફલે સ્પૃહા, અને મારી કર્મફળમાં કોઈ સ્પૃહા, આસક્તિ નથી, મોહ નથી. ન મામ કર્માણિ લિમ્પંતિ, કર્મ મને બાંધતા નથી. શા માટે? મારામાં કર્તૃત્વ અભિમાન નથી. એટલું જ નહીં, ન મે કર્મ ફલે સ્પૃહા, કર્મફળમાં મને કોઈ સ્પૃહા નથી, કારણ કે મારામાં ભોક્તૃત્વ અભિમાન પણ નથી. તો ઈશ્વર સ્વયંને અકર્તા અભોક્તા સ્વરૂપે જાણે છે. બીજી રીતે આ બંને વાક્યને કાર્યકારણ ભાવરૂપે પણ લઈ શકાય, હેતુમત ભાવરૂપે. મને કર્મ બાંધતા નથી, કારણ કે મારી કર્મફળમાં કોઈ સ્પૃહા નથી. તો ઈશ્વરનું કર્મ કેવું છે? સંપૂર્ણ નિષ્કામ અકામ કર્મ છે, અને એટલા માટે એ કર્મ એમના માટે બંધનકારી બનતું નથી. તો કર્માણિ ન લિમ્પંતિ,
કર્તૃત્વાભાવાત. ફલે સ્પૃહા નાસ્તિ. શા માટે ભગવાનને સ્પૃહા નથી કર્મફળમાં? એટલા માટે કે પોતાના પરિપૂર્ણ આનંદ સ્વરૂપનું જ્ઞાન એમને નિત્ય છે. તો પરિપૂર્ણ આનંદ બ્રહ્મ સ્વરૂપ જ્ઞાનવત્વાત કર્મફલે સ્પૃહા નાસ્તિ. તો ભગવાને સ્પષ્ટ રૂપે પોતાના પારમાર્થિક સ્વરૂપ બ્રહ્મ સ્વરૂપને દર્શાવ્યું. કૃષ્ણની સ્વયંની સ્થિતિ પણ ક્યાં છે? એ જ બ્રહ્મ સ્વરૂપમાં છે. અને એને જ અહીંયા શબ્દથી એમણે વ્યક્ત કરી. કોઈ કર્મ કે કર્મફળ ઈશ્વરને સ્પર્શ કરતા નથી. બધું કરવા છતાં પણ કર્તા અપી અકર્તારમ ભવતી. કરતા હોવા છતાં પણ ઈશ્વર સ્વરૂપથી કેવા રહેશે? અકર્તા રહેશે. તો સ્વયં સ્વમુખે આ સત્યને અહીંયા ભગવાન કહેશે. ભગવાન કહેશે કે કેવળ મને જ કર્મ બાંધતા નથી એવું નહીં, પરંતુ મારા આ સ્વરૂપને, અકર્તા અભોક્તા સ્વરૂપને જે બરાબર સમજી લેશે, જે મનુષ્ય અને બરાબર જાણી લે, એ સ્વયં પણ કર્મોથી બંધાતો નથી. ઇતિમામ યો બીજાનાતી. આ પ્રમાણે મને જે જાણે છે, કર્મભિઃ સ ન બધ્યતે. એ કર્મોથી એ પણ બંધાતો નથી. સ્વાભાવિક પ્રશ્ન થાય, ઈશ્વરનું અકર્તા અભોક્તા સ્વરૂપનું જ્ઞાન જીવને, મનુષ્યને કેવી રીતે કર્મબંધનથી મુક્ત કરે? એટલા માટે ઈશ્વરના આ અકર્તા અભોક્તા સ્વરૂપના જ્ઞાનથી મનુષ્ય પણ મુક્ત થાય છે. કારણ કે જ્યારે એ ઈશ્વરના અકર્તા અભોક્તા સ્વરૂપને, કે જે સચ્ચિત આનંદ સ્વરૂપ છે, એને જ્યારે એ બરાબર જાણી લે, તો ત્યારે એ પોતાને ઈશ્વરથી જુદો રાખી શકતો નથી. કારણ કે એને પોતાનો સ્વયંનો પણ અનુભવ કેવી રીતનો છે? ચૈતન્ય સ્વરૂપે પોતાને અનુભવે છે. અને ઈશ્વરના સ્વરૂપનું વિશ્લેષણ, ચિંતન કરતા કરતા જેવી રીતે એ જાણે કે ઈશ્વર વસ્તુતઃ નિર્ગુણ નિરાકાર પરિપૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે. એ પણ જે દેહ ધારણ કરે છે, અવતાર ધારણ કરે છે, એ માયાવી છે, વાસ્તવિક નથી. આ બધો વિચાર કરતા કરતા એ પોતાના સંદર્ભમાં પણ વિચાર કરવા લાગે. ઈશ્વરનો દેહ માયાવી છે, પારમાર્થિક નથી, તો મારો દેહ પારમાર્થિક કેવી રીતે હોઈ શકે? હું પણ આ દેહનો અનુભવ કરું છું, માટે હું દેહથી જુદો હોવો જોઈએ. મારી જ દ્રષ્ટિ સામે આ દેહ બાલ્યાવસ્થામાંથી યુવાવસ્થા પ્રાપ્ત કરે છે, યુવાનમાંથી પ્રૌઢ થાય છે, પ્રૌઢમાંથી વૃદ્ધ થાય છે, મારી જ નજર સમક્ષ. અને હું એની આ દરેક અવસ્થાઓને જાણું છું. આ દરેક અવસ્થામાં હું તો એનો એ જ રહું છું. બાળક રૂપે હું હતો, યુવાન રૂપે હું છું, વૃદ્ધ રૂપે હું છું, તો હું તો એનો એ જ રહીશ. આવી રીતે જ્યારે વિચાર પ્રારંભ થાય અને પોતાના સંદર્ભમાં જ્યારે એ નિશ્ચય પર પહોંચી જાય કે હું પણ આ દેહાદિથી વિલક્ષણ શુદ્ધ ચૈતન્ય સાક્ષી માત્ર છું,
ઈશ્વર પણ ચૈતન્ય સ્વરૂપ છે. ચૈતન્યમાં તો કોઈ ભેદ નથી. તો આવી રીતે વિચાર કરતા કરતા એ સ્વયંને પણ ચૈતન્ય સ્વરૂપે નિશ્ચિત કરે છે, અને ચૈતન્ય સ્વરૂપને સામે દ્રષ્ટિમાં રાખે તો એમાં ક્યારેય કર્તૃત્વ ભોક્તૃત્વ સિદ્ધ થતા નથી. તો સ્વયંને પણ કેવી રીતે જાણી લેશે? અહમ અકર્તા અહમ અભોક્તા. અને જ્યારે જીવનું પણ કર્તૃત્વ અભિમાન ભોક્તૃત્વ અભિમાન જ્યારે નિવૃત્ત થઈ જાય, બાધિત થઈ જાય, તો એ પણ પછી કર્મથી બંધાતો નથી. માટે ભગવાન અહીંયા કહે છે, ન મામ કર્માણી લિંપંતી ન મે કર્મ ફલે સ્પૃહા ઇતિ યહ મામ અભિજાનાતિ. મને કર્મ બાંધતા નથી, મારી કર્મમાં કોઈ સ્પૃહા નથી. આવી રીતે જે મનુષ્ય મને અભિજાનાતી, ખાલી જાનાતી નહીં, ભગવાનને સામાન્ય રૂપે જાણનારા તો ઘણા બધા છે. ભગવાન કેવા છે? જટાજૂટધારી, ત્રિલોચન, નીલકંઠ, પાર્વતી વલ્લભ. ભગવાનને જાણું છું. શિવજી આવા છે, રામજી આ પ્રમાણે છે, કૃષ્ણ આ પ્રમાણે છે, દુંદાળા દેવ આ પ્રમાણે છે, પૂછડિયા દેવ આવા છે, હનુમાનજી. તો બધા જાણે છે કે ભગવાનનું આવું સ્વરૂપ છે. પણ ભગવાને શબ્દ વાપર્યો અભિજાનાતી. અભિતઃ જાનાતી. અભિતઃ જાનાતી યાને મને સંપૂર્ણપણે મારું જે વાસ્તવિક સ્વરૂપ જે છે એને જે જાણી લે છે. માયાથી પર, સર્વ ઉપાધિઓથી પર, સર્વ દેહથી પર એવું જે સચ્ચિદાનંદ ઘન એવું મારું સ્વરૂપ કે જ્યાં કર્મ મને બાંધતા નથી, જ્યાં કર્મ ફળની કોઈ સ્પૃહા નથી, આવા સ્વરૂપને જો કોઈ જાણી લે તો ભગવાન કહેશે કર્મબિર નસબધ્યતે. તે પણ કર્મથી બંધાતો નથી. ભગવાનનું આ વચન. મને જાણી લે તો તું પણ કર્મથી મુક્ત થઈ જાય. આગળનું પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.